નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન દ્વિતીય સત્રમાં બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને હેપી ન્યૂ યર. શરૂ કરીશું ધોરણ 8 વિજ્ઞાન દ્વિતીય સત્રનો પ્રથમ ભાગ અથવા તો આપણું પ્રકરણ 10 તરુણાવસ્થા. તરુણાવસ્થા મતલબ સીધી સાદી ભાષામાં વાત કરીએ તો ટીનેજ. હવે આપણે પ્રથમ સત્રનો છેલ્લો પાઠ પ્રકરણ 9 મનુષ્યમાં પ્રજનન જોયું. એમાં આપણે અભ્યાસ કરતા એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે મનુષ્યની વૃદ્ધિ એના જન્મથી શરૂ થઈ ગયેલી હોય, પણ એમાં પ્રજનનની ક્ષમતા અમુક ચોક્કસ ઉંમર પછી જોવા મળે, અથવા તો બીજી રીતે કહીએ તો અમુક લક્ષણો વૃદ્ધિના જે આંખે ઉડીને વળગે એવા હોય, જેમ કે ઊંચાઈ એકદમ વધી જવી, અથવા તો છોકરાઓ હોય તો મૂછ ઉગવા માંડવી, અથવા તો છોકરીઓમાં ઋતુસ્રાવનું દર્શન, પીરિયડ્સ ચાલુ થઈ જવા, આ બધા લક્ષણો અમુક સમય પછી દેખાય છે. અને ઊંચાઈ વધવી અથવા તો તમારું બોડી જેસ્ચર હોય એ વધારે મસ્ક્યુલર બનવું, અથવા તો છોકરાઓના મોઢા ઉપર મૂંછો ઉગવાની શરૂઆત થવી, છોકરીઓના ચહેરા ઉપર ખીલ ઉગવાના શરૂઆત થવી, આ બધી એક આંખે ઉડીને વળગે એવા લક્ષણો છે જે અમુક નિશ્ચિત ઉંમર પછી આપણને જોવા મળે છે. વૃદ્ધિ તો જન્મની સાથે ચાલુ છે, પણ પ્રજનન ક્ષમતા મતલબ કે પ્રજનન અંગોનો વિકાસ અમુક ઉંમર પછી શરૂ થાય, અને આ વિકાસ શરૂ થાય એને નિયંત્રિત કરવા, એના લક્ષણોને નિયંત્રિત કરવા માટે આપણા શરીરમાં સરસ મજાનું અંતઃસ્ત્રાવી તંત્ર ગોઠવાયેલું છે. તો આ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીએ તો આ જે વૃદ્ધિનો દર છે, અથવા તો ખાસ કરીને કહીએ કે પ્રજનન અંગોનો વિકાસ, પ્રજનન ક્ષમતાનો વિકાસ આપણા શરીરમાં, મનુષ્યના શરીરમાં, સજીવના શરીરમાં થોડા ચેન્જીસ, પરિવર્તન લાવતો હોય છે. અને આ પરિવર્તનને કારણે આપણને વૃદ્ધિ આંખે ઉડીને વળગતી જોવા મળે. એવું ના હોય કે વૃદ્ધિ જન્મથી થતી જ નથી, પણ અમુક ઉંમર સુધી, ખાસ કરીને 12-13 વર્ષ સુધી પ્રજનન અંગોનો વિકાસ નથી થતો, માત્ર સજીવના શરીરનો વિકાસ થતો હોય છે. એટલે આપણને અમુક લક્ષણો દેખા દેતા નથી. પણ જેવો શારીરિક વિકાસ અને બુદ્ધિ ક્ષમતા એની અમુક લેવલ સુધીની વિકસી જાય પછી સજીવ શરીરમાં પ્રજનન અંગોનો વિકાસ થાય, એની પ્રજનન ક્ષમતાનો વિકાસ થવાનો શરૂ થાય, ત્યારે એના શરીરમાં અંતઃસ્ત્રાવોને કારણે અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો દેખાવાનું શરૂ થાય. એની ઊંચાઈ વધે, એના માનસિકતામાં ફેરફાર થાય, એની બૌદ્ધિકતામાં ફેરફાર થાય. તો આ પ્રકારનું જે પરિવર્તનો આવે છે કુદરતી રીતે છે, એમાં કંઈ કોઈ જવાબદાર હોતું નથી, એના માટે માત્ર કુદરત જવાબદાર હોય. તો તમારી લાઈફ સ્પાનમાં મતલબ તમારા જીવનકાળમાં શરીરમાં અમુક ચોક્કસ ઉંમરે ચોક્કસ પ્રકારના પરિવર્તનો થઈ અને પ્રજનનની પરિપક્વતા અથવા પ્રજનનની ક્ષમતા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ અવસ્થાને તરુણાવસ્થા, એડોલન્સ સ્ટેજ કહેવામાં આવે. છોકરા અને છોકરીઓમાં મોસ્ટલી અમુક ચોક્કસ ઉંમર હોય, પણ છોકરીઓ છોકરા કરતાં 1-2 વર્ષ વહેલી તરુણ અવસ્થામાં પ્રવેશી જતી હોય છે. છોકરાઓ માટે એડોલન્સ સ્ટેજ અથવા તો તરુણ અવસ્થાની શરૂઆત આપણે ઇંગ્લિશમાં 13, 14, 15 એવું બોલીએ, પાછળ જ્યારે ટીન આવે છે ત્યારથી શરૂ થાય. 13 થી 18, 19 વર્ષ સુધી છોકરાઓમાં આ અવસ્થા દેખા દેતી હોય છે. મતલબ પ્રજનન અંગોનો વિકાસ અને પ્રજનન ક્ષમતા ડેવલપ થવાની શરૂઆત 13 થી શરૂ થઈને 18 વર્ષ સુધી
લંબાતી હોય છે. જ્યારે છોકરીઓમાં 11-12 વર્ષની ઉંમરથી આ પરિવર્તનો દેખાવાનું શરૂ થાય, મતલબ કે છોકરી અને છોકરાના તરુણ અવસ્થામાં થોડોક ઉંમરની રીતે વર્ષોનો ફેરફાર જોવા મળે. તો જે ઉંમરે તમારા લાઈફ સ્પાનમાં જીવનકાળમાં પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત થાય અને એને લગતા પરિવર્તનો આપણા શરીરમાં દેખાવા માંડે, એને તરુણ અવસ્થા અથવા તો એડોલન્સ સ્ટેજ કહેવામાં આવે. આ અવસ્થા દરમિયાન ટીનેજ શું કામ કહેવાય? તરુણ અવસ્થા. ટીનેજર્સ શબ્દ તમે બહુ સાંભળેલો છે. ટીન મતલબ મેં હમણાં વાત કરી એ પ્રમાણે 13, 14, 15 આ બોલીએ છીએ, બરાબર? એટલે ટીન એજ મતલબ જે અવસ્થામાં અથવા તો જે ઉંમરે પ્રજનન અંગો પરિપક્વ બને છે, પ્રજનનની ક્ષમતા પ્રાપ્ત થાય છે, એ ઉંમરને તરુણ અવસ્થા અથવા ટીન એજર કહેવામાં આવે, જે છોકરા અને છોકરીઓમાં જુદી જુદી મોટા ભાગે થોડાક વર્ષોના તફાવતથી જોવા મળે. આ અવસ્થા દરમિયાન મતલબ પ્રજનનની પરિપક્વતા સજીવ પ્રાપ્ત કરે છે. આ દરમિયાન એના શરીરમાં ઘણા બધા ફેરફારો થાય, શારીરિક, માનસિક, બૌદ્ધિક આ બધા જ ફેરફારો જોવા મળે. આ બદલાવને યૌવનારંભ મતલબ તમે હવે બાળક પણ નથી અને હવે મેચ્યોર પણ નથી થયા, આ બે વચ્ચેની એક અવસ્થા છે જેને યૌવનારંભ અથવા તો પુબર્ટી એજ કહેવામાં આવે, બરાબર? એ સૌથી મહત્વનું પરિવર્તન જો આ અવસ્થા દરમિયાન જો થતું હોય તો છોકરા અને છોકરીઓમાં પ્રજનનની ક્ષમતાનો વિકાસ. જ્યારે ટીનેજર્સમાં આ મેચ્યોરિટી આવી જાય પ્રજનનની, એટલે પુબર્ટી એજ ખતમ થઈ જાય. હવે આપણા શરીરમાં આ ટીનેજની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે હવે બાળક નથી અને મેચ્યોર પુખ્ત પણ નથી બની ગયા. એની વચ્ચેની એજમાં મતલબ આપણે હવે ધીમે ધીમે યંગ થતા જઈએ છીએ, એ ખબર કેવી રીતે પડે? તો આ પુબર્ટી એજમાં યૌવનારંભ દરમિયાન આપણા શરીરમાં અમુક ચોક્કસ પ્રકારના ફેરફાર જોવા મળે. એમાં સૌથી પહેલો ફેરફાર આવે આપણી ઊંચાઈમાં ફેરફાર. તમે લોકો માર્ક કરો છો કે નહીં ખબર નથી, પણ અમે તો બહુ માર્ક કરીએ કે બાળક 6ઠ્ઠામાંથી 7મામાં અને જ્યારે 7મામાંથી 8મામાં જાય ને ત્યારે પહેલા એજમાં થોડોક ચેન્જ હતો. 8મામાંથી 9મામાં હાઈસ્કૂલમાં જતા ને ત્યારે ચેન્જીસ આવતો, પણ હવે 8મું પ્રાઇમરીમાં છે એટલે જ્યારે 8મામાં બાળક પહોંચે ને કે એકદમ જ એની હાઈટ વધેલી જોવા મળે. એનું શરીર હોય સ્નાયુ મતલબ મસ્ક્યુલર જોવા મળે. એના અવાજમાં ફેરફાર હોય, છોકરીઓને ખીલ ઉગવાની શરૂઆત થાય, છોકરાઓને મૂછ ઉગવાની શરૂઆત થાય, પણ સૌથી મોટો ફેરફાર એની ઊંચાઈમાં. અને ઊંચાઈમાં પાછું એકદમ ફેરફાર જોવા મળે. તમે વેકેશનમાંથી સ્કૂલ ઉગડે અને સમર વેકેશન પૂરું થાય અને તમે સ્કૂલમાં આવો ત્યારે એકદમ જ મોટા દેખાવાનું શરૂઆત થાય. કારણ એક જ કે ટીનેજર્સ દરમિયાન અથવા તો તમારો યૌવનારંભ દરમિયાન, તરુણ અવસ્થા દરમિયાન શરીરના હાથ પગના હાડકાઓ અથવા તો જે લાંબા હાડકાઓ છે એની લંબાઈમાં વધારો થાય છે આ ગાળા દરમિયાન, જે વ્યક્તિને ઊંચાઈ વધારવામાં મદદરૂપ થતો હોય છે. હવે તમારી ઊંચાઈ એકચ્યુઅલી કેવી રીતે શોધી શકાય એના માટે એક સરસ મજાની ફોર્મ્યુલા આપી છે કે પૂર્ણ ઊંચાઈ સેન્ટીમીટરમાં શોધીએ છીએ, આપણને ખબર છે. એને શોધવી હોય તો તમારી અત્યારની ઊંચાઈ છેદમાં વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈના પર્સન્ટેજ છે એટલે 100 કાઢવાના એટલે ગુણ્યા 100. આ રીતે પૂર્ણ ઊંચાઈ બરાબર વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં છેદમાં વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈના પર્સન્ટેજ ગુણ્યા 100 ની મદદથી તમે પૂર્ણ ઊંચાઈની ગણતરી કરી શકો. હવે તમને 114માં પેજ ઉપર કોષ્ટક આપેલું છે, વર્ષ આપેલા છે અને છોકરા અને છોકરીઓ એની પૂર્ણ ઊંચાઈએ ક્યારે પહોંચે, કેટલા ટકાએ પહોંચે એનો એક એનાલિસિસ તમને આપે
તો જ્યારે 8 વર્ષની ઉંમર હોય ત્યારે 72% છોકરાઓ એની પૂર્ણ ઊંચાઈ મેળવી લે. મતલબ પૂર્ણ ઊંચાઈનો મતલબ એવો કે પછી એનાથી આગળ એની ઊંચાઈ વધવાના કોઈ સ્કોપ હોતો નથી, અથવા તો એની ઊંચાઈ હવે પછી વધી શકે એમ હોતી નથી. તો એની સામે છોકરીઓ 77% છોકરીઓ 8 વર્ષની ઉંમરે પૂર્ણ ઊંચાઈ મેળવી લે છે. તમે આખું કોષ્ટકનો અભ્યાસ કરશો, એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે છોકરીઓ છે એ છોકરા કરતા આ તમામ લક્ષણો જાહેર કરવામાં અથવા તો એના શરીરમાં જે ફેરફારો થાય છે એ છોકરા કરતા છોકરીઓમાં વધારે ઝડપથી જોવા મળે. પણ એના માટે એક એજ નક્કી કરેલી છે, ટીન એજ, મતલબ 18 કે 19 વર્ષ સુધી આ ફેરફારો થાય. કોઈમાં પહેલા ફાસ્ટ થાય અને પછી રેટ ધીમો થઈ જાય, કોઈને પહેલા ધીમો હોય અને પછી ફાસ્ટ થાય, તો કોઈમાં સ્લો એન્ડ સ્ટેડીલી યર બાય યર આ ફેરફારો થતા હોય. પણ અલ્ટિમેટલી 12 થી 18 કે 19 વર્ષની એજમાં આપણા શરીરમાં તરુણાવસ્થાને લગતા ફેરફારો ઓલમોસ્ટ જોવા મળતા હોય છે. બરાબર, વ્યક્તિએ જુદું હોય એ તો ખરું, પણ સાથે સાથે શરીરના તમામ અંગોની વૃદ્ધિ પણ એક સાથે જોવા મળતી નથી. જ્યારે આ પરિપક્વતાનો વિકાસનો તબક્કો પૂરો થવામાં હોય ત્યારે બધા જ લક્ષણો, બધા જ પરિવર્તનો એની ચરમસીમાએ પહોંચી જાય, પણ બધાની શરૂઆત એક સરખી ના હોય, બધાની પૂર્ણાહુતિ પણ એક સરખી હોતી નથી. વ્યક્તિએ આ સમય બદલાય તો એવી જ રીતે અંગોની વૃદ્ધિમાં પણ ફેરફાર જોવા મળે છે. પણ આ એજ દરમિયાન આપણે ખાસ ધ્યાન એવું રાખવાનું છે કે આ ટીન એજની શરૂઆત થાય, તરુણાવસ્થાની શરૂઆત થાય, યૌવનારંભની શરૂઆત થાય ત્યારે તમારો ખોરાક એકદમ સમતોલ હોવો જોઈએ. કારણ કે જો તમારો આહાર સમતોલ હશે, તમે જો પૌષ્ટિક ખાતા હશો તો તમારા હાડકાં, સ્નાયુ, શરીરના અન્ય ભાગ આ બધાની યોગ્ય વૃદ્ધિ થશે. અને જો યોગ્ય વૃદ્ધિ થશે તો શરીરના જે જરૂરી પરિવર્તનો છે એ પણ યોગ્ય થશે અને એને લીધે તમારી જે રોજની આવશ્યકતા છે એ બહુ સારી રીતે પૂર્ણ થઈ શકશે. જ્યારે આ પરિવર્તનો ક્રમશઃ આગળ વધતા હોય ત્યારે ઘણીવાર આપણને એવું લાગે કે આપણે સારા નથી લાગતા, અગલી લાગીએ છીએ, બેડોળ શરીર લાગે છે. પણ આ જેવો તબક્કો પૂરો થાય પરિવર્તન આવવાનો કે તરત જ બધું સરસ ગોઠવાઈ જતું હોય છે, શરીર સુડોળ બની જતું હોય છે, આપણને અરીસામાં જોવા ગમતા હોઈએ છીએ. એના પછી ઊંચાઈ પછી તબક્કો આવે શારીરિક આકારમાં બદલાવ. તરુણાવસ્થા દરમિયાન અથવા તો યૌવનારંભ દરમિયાન છોકરાઓ છે એ કદમાં ખભેથી પહોળા બનતા, જ્યારે છોકરીઓનો કમરનો ભાગ વધારે મજબૂત અને પહોળો થતો હોય છે. આ પ્રકારની વૃદ્ધિને કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓની વૃદ્ધિ અને વિકાસ છોકરીઓ કરતાં કમ્પેરેટિવલી વધારે હોય. મતલબ આનો એક જ થાય કે તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં ચેન્જીસ આવે છે, પણ એ બેના લક્ષણો થોડાક અંશે જુદા જોવા મળે. સમજાઈ ગયું? શારીરિક બદલાવ છોકરાઓમાં ખભેથી પહોળા જોવા મળે, છોકરીઓ કમરેથી પહોળી થતી જોવા મળે. મતલબ કે છોકરાઓમાં સ્નાયુઓની ક્ષમતા અથવા સ્નાયુઓનો વિકાસ છોકરીઓની સરખામણીમાં વધારે હોય છે. મતલબ કે છોકરા અને છોકરીઓમાં તરુણાવસ્થાના લક્ષણો અલગ અલગ પ્રકારે પ્રદર્શિત થતા જોવા મળે. એના પછીનો પોઈન્ટ આવ્યો અવાજનો બદલાવ. તમે તરુણાવસ્થામાં જાઓ ને એટલે છોકરીઓનો અવાજ પ્રમાણમાં તીનો થાય અને છોકરાઓમાં અવાજ ઘેરો બને. આ એક સામાન્ય લક્ષણ છે તરુણાવસ્થા. આવું થાય શું કામ? તો હમણાં વાત કરી પ્રમાણે શરીરના અંગોની વૃદ્ધિ થાય તો જ્યારે તરુણાવસ્થા હોય ત્યારે તમારું વોઇસ બોક્સ એટલે કે સ્વર પેટી તમારા ગળામાં જે આવેલી હોય
એની વૃદ્ધિની શરૂઆત થાય. અને જેવી રીતે સ્નાયુઓનો વિકાસ છોકરાઓમાં વધારે જોવા મળે, એવી જ રીતે આ સ્વરપેટીના સ્નાયુઓનો વિકાસ પણ છોકરાઓમાં વધારે જોવા મળે, છોકરીઓમાં કમ્પેરેટિવલી ઓછો જોવા મળે. અને તમે માર્ક કરશો ને તો છોકરાઓમાં જો આ સ્વરપેટીના સ્નાયુઓ વધારે વિસ્તૃત થયેલા હોય તો આ ગળા પાસેથી સ્વરપેટી ઉપસીને બહાર આવેલી જોવા મળે. છોકરીઓમાં આવું ના જોવા મળે, કારણ કે સ્વરપેટીના સ્નાયુઓનો વિકાસ કમ્પેરેટિવલી ઓછો હોય એટલે સ્વરપેટીનું કદ બહુ વધતું નથી. જ્યારે છોકરાઓમાં સ્વરપેટીનું કદ વૃદ્ધિને કારણે એટલું વધે કે ઘણા બધા વખત આ સ્વરપેટી ગળામાં બહારની તરફ ઉપસી આવેલી જોવા મળે. આ ઉપસેલી જે સ્વરપેટી છે છોકરાઓમાં જે જોવા મળે એને એડમ્સ એપલ અથવા તો કંઠમણી કહેવામાં આવશે. જ્યારે છોકરાઓમાં સ્વરપેટી બહાર દેખાતી નથી અને એને કારણે છોકરીઓનો અવાજ થોડો તીણો અને છોકરાઓનો અવાજ કમ્પેરેટિવલી ઘેરો જોવા મળે. કોઈ વાર એવું બને કે સ્વરપેટીના સ્નાયુઓમાં અનકન્ટ્રોલ્ડ પ્રોગ્રેસ જોવા મળે, મતલબ અનિયંત્રિત વૃદ્ધિ જોવા મળે, તો અવાજ એકદમ જ ઘોઘરો થઈ જાય. આપણે સાંભળવાના ગમે એવો થઈ જાય. તમે લિટલ ચેમ્પ જુઓ ને તો આ 12-13 વર્ષના છોકરાઓમાં થોડી તકલીફ જોવા મળે, પછી એને એની ટ્રીટમેન્ટ આપે ને પછી બધું કામ ક્લિયર થઈ જતું હોય છે. એટલે જ્યારે સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ જોવા મળે ત્યારે અવાજ ઘોઘરો થઈ જાય. પણ એ ટાઈમ બેંગ હોય, અમુક દિવસો પસાર થાય અથવા તો અમુક અઠવાડિયા પસાર થાય પછી પાછું નોર્મલ બધું થઈ જતું હોય છે. એના પછી ચેન્જીસ આવે તમારી પ્રસ્વેદ એટલે કે પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિ અને તૈલ ગ્રંથિઓની ક્રિયાશીલતા થાય. આ બંને ગ્રંથિઓ તમારી ચામડીની નીચે આવેલી હોય અને તરુણ અવસ્થા દરમિયાન હોર્મોનલ ચેન્જીસને કારણે એ એક્ટિવ બને. એને લીધે પરસેવો વધારે થાય, તેલનો સ્ત્રાવ વધારે થાય અને એટલા માટે ખીલ નીકળવાની અથવા ફોડલીઓ નીકળવાની સમસ્યા તરુણ અવસ્થા દરમિયાન વધુ ને વધુ જોવા મળશે. એના પછી વારો આવે પ્રજનન અંગોનો વિકાસ. પ્રજનન અંગો તો જન્મજાત હોય છે, પણ નર પ્રજનન અંગ મુખ્ય બે શુક્રપિંડ અને શિશ્ન. તો એ પ્રજનન કરવા માટે પૂર્ણ વિકસિત થઈ જાય છે. સ્ત્રીઓમાં અથવા માદામાં અંડપિંડ કદમાં મોટા થાય અને જ્યારે છોકરી જન્મે ને ત્યારે અંડપિંડમાંથી અંડકોષના મુક્ત થતા પણ અંડકુટિકાઓ, અસંખ્ય અંડકુટિકાઓ નાની નાની ઉત્પન્ન થતી હોય. પણ જેમ જેમ તરુણાવસ્થામાં પ્રવેશે આગળ વધતો જાય વિકાસ, એમ એમ અંડપિંડ છે કદમાં મોટા થાય અને એક અંડપિંડમાંથી એક આવું ઓલ્ટરનેટિવલી એક મહિને એક અંડપિંડમાંથી બીજે મહિને બીજા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની શરૂઆત થાય. એના પછીનો ચેન્જીસ છે માનસિક, બૌદ્ધિક, સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવી. હવે તરુણ અવસ્થા એવી અવસ્થા છે કે આ અવસ્થા દરમિયાન તમારું મગજ સૌથી વધુ એક્ટિવ હોય. મતલબ કે તમે જે શીખવા માંગો, જે રીતે આગળ વધવા માંગો એવું તમારું મગજ તમને મદદ કરી શકે એવી અવસ્થા છે. માનસિકતાની વાત કરીએ તો જ્યારે બાળક હોય એના કરતાં જ્યારે તરુણ અવસ્થામાં બાળક પ્રવેશે ત્યારે વધારે સ્વતંત્ર થઈ જાય. તમે આવું માર્ક કર્યું હશે કે તમારી એજ 8મા 9માં તમે આવો ને એટલે તમારો કક્કો સાચો રાખતા શીખી જાઓ. કોઈ પણ રીતે તમને તમારો સ્વભાવ અમુક અંશે ચીડિયો થઈ જાય. તમે એવું માનો કે તમને પૂછીને અમુક નિર્ણયો કરવા જોઈએ. આ સિવાય તમારી ટેક્સ્ટબુકમાં સરસ શબ્દ છે કે પોતાની તરફ વધારે સચેત હોય. મતલબ કે આ એજમાં તમે અરીસા સાથે વધુ સમય પસાર કરો છો. તમે અમુક પદ્ધતિથી અમુક પ્રકારે તૈયાર થઈને બહાર નીકળવાનું, સ્કૂલે જવાનું પસંદ કરતા થઈ જાઓ છો. બૌદ્ધિક વિકાસ બહુ સરસ હોય. વિચારીને તમે એક્શન લેતા હોય,
એવું આ તરુણ અવસ્થા દરમિયાન બને. અને હમણાં વાત કરી દરમિયાન જીવનનો આ તબક્કો સૌથી શ્રેષ્ઠ કે જ્યારે મગજને સ્વીકારવાની શીખવવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. પણ કોઈ વાર એવું બને કે તરુણ છે, છોકરો હોય કે છોકરી, એના શારીરિક અને માનસિક વિકાસને એડજસ્ટ ના કરી શકે. મોટા ભાગે થઈ જાય હોય, અથવા તો હવે તો થોડું આગળ વધ્યા છીએ આપણે વિચારોની રીતે, એટલે નાનપણથી આ એના મગજમાં ખ્યાલ આવવા માંડે કે અમુક ઉંમર પછી અમુક પરિવર્તનો આવવાના છે, જે સ્વીકારવાના છે, કુદરતી છે, એના માટે કોઈ જવાબદાર નથી. ઓન ધ કોન્ટ્રરી આ ફેરફારો ન આવે તો ચિંતા કરવાની જરૂર છે. પણ તે છતાં અમુક જગ્યાએ શરમ હોય અથવા તો જ્ઞાનનો અભાવ હોય તો આ શારીરિક અને માનસિક ફેરફારોને તરુણ અનુકૂળ થઈ શકતો નથી. તો પોતાને અનસેફ ફીલ કરે અને કોઈ વાર એના માઠા પરિણામ ડૉક્ટરની દવા સુધીના ભોગવવા પડતા હોય છે. પણ એટલે દરેક ઘરમાં મમ્મી અથવા પપ્પા, છોકરો હોય તો પપ્પા અને છોકરી હોય તો મમ્મી, એણે બાળકોને આ લક્ષણો પ્રત્યે સભાન કરવા જરૂરી છે. ભલે મર્યાદા નથી ઓળખવી આપણે, પણ અમુક લિમિટમાં રહીને આ લક્ષણો હવે થોડાક વખત પછી તમારામાં ડેવલપ થશે, જોવા મળશે, એવો ખ્યાલ જો આપી દેવામાં આવે તો વધારે સારી રીતે અનુકૂલન સાધી શકાય એવું મારું માનવું છે. એના પછી આવે ગૌણ જાતીય લક્ષણ. ગૌણ જાતીય લક્ષણનો મતલબ થાય કે શુક્રપિંડ હોય શુક્રકોષો ઉત્પન્ન કરે, અંડપિંડ હોય અંડકોષો ઉત્પન્ન કરે, પણ એની સાથે સાથે છોકરીઓમાં બ્રેસ્ટનો વિકાસ થવો, છોકરાઓમાં મૂછો દેખાવા માંડવી, દાઢી મૂછ દેખાવા માંડવા, અથવા તો પ્રાઇવેટ પાર્ટ્સમાં વાળ ઉગવાનું શરૂ થઈ જવું, બગલમાં અને બીજી જગ્યાએ. આ સિવાય અમુક પ્રકારની સ્કિન સુમાળી થવી, અવાજ ઉઘરા થવા, આ બધા ગૌણ જાતીય લક્ષણોમાં સમાવેશ થાય. હવે આ લક્ષણોનું નિયંત્રણ, ગૌણ જાતીય લક્ષણોનું નિયંત્રણ મતલબ કે શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય, અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય, એનું નિયંત્રણ, સાથે સાથે બ્રેસ્ટનો વિકાસ, દાઢી મૂછ ઉગવા અથવા સ્કિન સરસ બનવી, પ્રાઇવેટ પાર્ટમાં વાળ ઉગવા, આ બધા લક્ષણોનો નિયંત્રણ અથવા કંટ્રોલ આપણા શરીરમાં આવેલો અંતઃસ્ત્રાવી તંત્ર કરે. હવે અંતઃસ્ત્રાવ નલિકાવિહીન ગ્રંથિઓમાં કહેવામાં આવે, અને ગ્રંથિમાં ઉત્પન્ન થઈને નલિકાવિહીન છે શબ્દ વાપરે છે, મતલબ એ ઉત્પન્ન થઈને સીધા લોહીમાં ભળી જાય. પાછી આ અંતઃસ્ત્રાવોની એક ખાસિયત છે કે ઉત્પન્ન એક જગ્યાએ થાય છે પણ કામ બીજી જગ્યાએ કરે છે. મતલબ કે ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર અલગ અલગ છે. આ સિવાય નિશ્ચિત સમયે નિશ્ચિત પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. જો આ સમય દરમિયાન એનું પ્રમાણ જળવાય નહીં તો લક્ષણોમાં ગોટાળા જોવા મળી શકે એવું બને. પાછા અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ, પોલી એટલે ઘણા, પેપ્ટાઇડ એટલે પ્રોટીનનો બનેલો એકમ, એના બનેલા હોય, મતલબ કે રાસાયણિક સંદેશવાહક છે. એક ઉદાહરણ આપો તો તમારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ, ખાંડનું પ્રમાણ વધી જાય, એને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન આપણા શરીરમાં ઉત્પન્ન થાય. તમે મીઠાઈ વધારે ખાઈ લો અથવા ચરબીવાળો વધારે ખોરાક ખાવ છો તો આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે થઈ જાય, કારણ કે ઇન્સ્યુલિન છે એ શરીરમાં ખાંડનું પ્રમાણ, શુગરનું પ્રમાણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. એવી જ રીતે ટેસ્ટોસ્ટેરોન છે એ પુરુષોમાં અથવા તો છોકરાઓમાં આ ગૌણ જાતીય લક્ષણોના નિયંત્રણનું કામ કરે, અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજન છે એ સ્ત્રીઓમાં જાતીય લક્ષણોના નિયંત્રણનું કામ કરતો અંતઃસ્ત્રાવ છે. મતલબ અંતઃસ્ત્રાવ એટલે એવા
રાસાયણિક સંદેશવાહકો જે નલિકાવિહીન ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને સીધા રુધિરમાં ભળે છે અને જ્યાં એનું કાર્યક્ષેત્ર હોય ત્યાં પહોંચીને પોતાનું કામ સમયસર શરૂ કરે, નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત સમયે ઉત્પન્ન થાય છે. બરાબર. એના પછીનો ટોપિક આપણે આગળના વિડીયો લેક્ચરમાં